નમસ્કાર મિત્રો. સરકારી પ્રાથમિક શાળાઓ જે ગામમાં આવેલી છે તેનું ક્લેવર બદલાઈ રહ્યું છે તેનું ઉદાહરણ આપ આ દ્રશ્યો દ્વારા નિહાળી રહ્યા છો. મહુવા તાલુકાની સથરા ગામની આ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે. અહીંના જે કોમ્પ્યુટર લેબ છે, ગણિત અને વિજ્ઞાનની જે પ્રયોગશાળાઓ છે, શાળાનું પુસ્તકાલય છે, એકદમ નવીન થીમ આધારિત તેનો શણગાર કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષક અક્ષયભાઈ પટેલ કે જેઓ પોતે એક ચિત્રકાર છે, તેમણે દિવાલો અને છતના ભાગમાં સરસ મજાના વિષયોને અનુરૂપ ચિત્રો દોરીને રૂમોને આકર્ષક બનાવ્યા છે અને મનમોહક બનાવવામાં આવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ સ્વયં રૂમમાં આવવા માટે પ્રેરાય છે. રૂમની છત ઉપર બ્રહ્માંડને લગતી વિવિધ આકૃતિઓમાં ગ્રહો, તારાજૂથ અને નિહારિકાઓના ચિત્રો બાળકોને એક નવીન દુનિયાનો અનુભવ પૂરો પાડે છે. આવા નવીન પ્રયોગ દ્વારા બાળકોને કમ્પ્યુટર અને વાંચન પ્રત્યે ભૂખ જાગે અને તેના માટે જે પ્રયોગ થયા છે એ ખૂબ જ ઉમદા છે અને તેનાથી અન્ય શાળાઓને પણ પ્રેરણા મળે તેવું છે. શાળાના આ બંને રૂમમાં અલગ અલગ પ્રકારની વિવિધ આકૃતિઓ દ્વારા રૂમનો શણગાર કર્યો છે. અત્યારે અહીંયા શાળાનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને નવા બિલ્ડિંગમાં આ રીતના રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. શાળાની ઓસરી પણ જોવા જેવી છે. તેના ઉપર ગણિત અને વિજ્ઞાનના વિવિધ પ્રયોગોના ચિત્રો દ્વારા બાળકોના અભ્યાસનું ઘડતર વધારે દ્રઢ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ બંને રૂમની અંદર પ્રવેશતા જ બાળકો એક નવી દુનિયામાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે અને હોંશે હોંશે પુસ્તકાલયમાં બેસીને વિવિધ પ્રકારના પુસ્તકો વાંચતા હોય છે. આમ આ રીતની શાળાઓ જો વધુ બનશે તો વિદ્યાર્થીઓ ચોક્કસપણે સરકારી પ્રાથમિક શાળાઓ તરફ આકર્ષાશે. ખાસ કરીને વાલીઓને પણ ખ્યાલ આવે કે સરકારી શાળાઓમાં કેટલું સરસ કામ થઈ રહ્યું છે. ખરેખર આ શાળા એ એક નવો ચીલો ચાતર્યો છે. ધન્યવાદ મિત્રો.